વિદ્યાર્થી બહેનો આપણે ગઈ વખતે પ્રમેય 7.1 સ્વાધ્યાય 7.1 સુધી શીખી ગયા હતા. હવે આજે આપણે સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ, દ્વિ એટલે બે બાજુ, કે જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય અથવા સરખી હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. જે ત્રિકોણની બે બાજુ સમાન હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. આપણે પછી દાખલા કે આપણે લઈએ આપણે ખાલી ચલો એ બી સી ત્રિકોણ આપે છે. બીજું તો ડી ઈ એફ આપે છે. ચલો અણુમાં 3 સેમી છે, આ 4 સેમી છે. ચલો એ 3 સેમી આપી છે, આ 4 સેમી છે. તો તમે જોઈ શકો છો કે આ એબી બાજુ અને આ ડી બાજુ બંને સરખી છે. એ પ્રમાણે એસી અને બીએફ સરખી છે. જે ત્રિકોણની બે બાજુ સમાન હોય તો એવા ત્રિકોણને કઈ ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અહીંયા 3 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર થશે. એટલે આ બે બાજુ સરખી છે આ પ્રમાણે. એટલે તમારે આ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હવે જો હવે તમે તમારે 7.2 છે, તમે 7.2 આ પ્રતિજ્ઞા આપી છે કે સમદ્વિબાજુ ત્રિકોણને બે સમાન બાજુઓ સામેના ખૂણાઓ સમાન હોય. સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ પર કેવા હોય? સમાન હોય. કારણ કે આ બાજુ છે તો એને અનુરૂપ સી ખૂણો થાય, આ બાજુ સરખી તો તેને અનુરૂપ બી ખૂણો થાય. આ એ બી એસી બંને સરખી છે, ખૂણો બી અને ખૂણો સી બંને સરખા થાય એટલે સમાન થાય. ચલો એના માટે આપણી તમારે આપણે આપેલી છે પુસ્તકમાં એબીસી. આપણે ત્રિકોણ એબીસી આપે છે, પણ આપણે પ્રમેય સાબિત કરવા માટે આપણે આ જે એડી લંબ રેખાખંડ દોરીએ છીએ. એડી આ રચના કરી આપણે. હવે તમને આ એક બાજુ આપી છે સરખી અને આ બાજુ બંને બાજુ સરખી, એબી અને એસી બંને સરખી આપી છે. હવે આ ડી બિંદુ જે આપણે બીસી ને ડીમાં છેદે છે, હવે આ તમારે આકૃતિ છે. હવે પક્ષમાં જો પક્ષ, તો પક્ષમાં ફક્ત આપી દઈએ ત્રિકોણ એબીસી માં એબી બરાબર શું આવશે? એસી. સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી. આ બધી બાજુ તમે સરખી આપી છે. ચલો સાધ્ય, તમારે સાબિત શું કરવાનું છે? તો સાધ્યમાં થઈ જાય એબી. ચલો એબી એટલે તમારે એબી તો એનો સામેનો ખૂણો સી આવશે. એસી તો એનો સામેનો ખૂણો કયો આવશે? બી. તો ખૂણો સી બરાબર ખૂણો બી, ખૂણો સી બરાબર ખૂણો બી આવું આપણે સાબિત કરવાનું છે, અથવા ખૂણો બી બરાબર ખૂણો સી એવું સાબિત કરવાનું છે. ચલો હવે સાબિતી. તો જો સાબિતીમાં કે રાખો પહેલો મુદ્દો કે આપણે આ એક રચના કરી કે એમાંથી એનો વિભાજક હોય છે બીસી નીકળે છે જે ડીમાં છેદે છે. તો પહેલો મુદ્દો આવશે ખૂણો એનો વિભાજક. ખૂણો એનો વિભાજક દોરો. ધારો કે તે બીસીને ડીમાં છેદે છે. બીસીને ડીમાં છેદે છે. હવે આ બીસી ડીમાં છેદે ચાલો આ દૂરી એટલે તમારે બે ત્રિકોણ મળી જાય. ત્રિકોણ બી એ ડી થશે અને બીજું ત્રિકોણ સી એ ડી થશે. તો જો ત્રિકોણ બી એ ડી અને ત્રિકોણ સી એ ડી માં
હવે તમને એક તો પક્ષમાં તો આપેલું છે કે AB બરાબર AC, તો ચાલો પહેલો મુદ્દો તમારે આવશે AB બરાબર AC પક્ષ, AB બરાબર AC પક્ષમાં આપેલું છે. ચલો બીજો મુદ્દો જુઓ કે તમારે ચલો ખૂણો BAD લ્યો તો ખૂણો C બરાબર ખૂણો CAD થશે. તો જુઓ ખૂણો BAD બરાબર ખૂણો CAD. આ કરી લાય તો આપણે રચના કરીએ, રચના દ્વારા જે આપણે બિંદુ D લીધું અને એ પ્રમાણે ABC નું બે ભાગમાં રૂપાંતર કર્યા ત્રિકોણમાં, એટલે ખૂણો BAD બરાબર ખૂણો CAD બંને સરખા ખૂણા થશે આ પ્રમાણે. ચલો એક ત્રીજો મુદ્દો આપણે લખીએ, તમે ખૂણો આ ત્રિકોણ ખૂણો BAD લ્યો અને CAD લ્યો તો તમારે આ બાજુ કોમન આવશે, એટલે AD બરાબર AD થશે. AD બરાબર AD એ આવશે સામાન્ય બાજુ, સામાન્ય બાજુ માટે તમે અહીંયા જોઈ શકો છો કે આ બાજુ હોય, આ ખૂણો હોય અને આ બાજુ હોય, બા ખૂણો તેના પ્રમાણે અથવા બાકુબા શરત પ્રમાણે, બાકુબા શરત પ્રમાણે ચલો બંને ત્રિકોણ કે તમારે કેવા થશે સરખા થશે. એટલે ત્રિકોણ BAD બરાબર ત્રિકોણ CAD આ બંને ત્રિકોણ એકરૂપ થાય. જો બંને ત્રિકોણ એકરૂપ થાય તો જો હવે આ ખૂણાઓ એ પણ તમારે એકરૂપ થશે. ખૂણો ABD લ્યો તો એ ખૂણો ACD થશે. એટલે જો ખૂણો ABD બરાબર ખૂણો ACD. હવે આખો ખૂણો તમારે ABD ના લખો તો ખૂણો B લખી શકો અને ACD આખો ના લખો તો કઈ લખી C. અને માટે ખૂણો B બરાબર ખૂણો C સાબિત કરી શકાય. એટલે જો વિદ્યાર્થી ધ્યાન કર્યો કે પ્રમેય 7.2 છે તમારા સાબિતી સાથે એની સાથે આપવા કઈ પ્રમેય પૂછાય છે સમદ્વિબાહુ ત્રિકોણની બે સમાન બાજુઓ અને સામેના ખૂણાઓ સમાન હોય તો તમારે આ પ્રમાણે આકૃતિ દોરવાની દોરવાની. ABC ત્રિકોણ બે બાજુઓ ગમે તે સમાન બનાવી, AB અને AC બંને સમાન બનાવી, એક વચ્ચે આપણે રચના કરી AD એક લંબ દોરે એટલે આ ત્રિકોણ એટલે બે ત્રિકોણમાં વહેંચાય છે ભાગમાં. તો પક્ષમાં સમબાજુ ત્રિકોણ ABC માં AB બરાબર શું આવશે AC. આપણે તે બાજુમાં આપણે સરખી લીધી છે, સમાન લીધી છે. તો ચલો AB તો AB નો સામેનો ખૂણો કયો થશે? તો AB નો સામેનો ખૂણો C થશે, એટલે ખૂણો C. AC નો સામેનો ખૂણો B થાય, ખૂણો C બરાબર ખૂણો B અથવા ખૂણો B બરાબર ખૂણો C આપણે સાબિત કરવું છે. તો સાબિતીમાં જુઓ કે આપણે ખૂણો એનું વિભાજક છે, બે સરખા ભાગ કરે ખૂણો એનું વિભાજક દો. ધારો કે તે BC ને કયો છેદે છે? D માં છેદે છે. માટે એ બે ત્રિકોણ થશે, ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં ચલો AB બરાબર AC એ પક્ષમાં આપીએ. બીજો ખૂણો BAD બરાબર CAD એ આપણે રચના દોર્યા પૂરી એના પરથી આપણે લાવ્યા. ત્રીજું આ તમારે કોમન આવે બંનેમાં, એટલે જો AD બરાબર AD સામાન્ય બાજુ એ બાકુબાક શરત પ્રમાણે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD થાય. અને એકરૂપ ત્રિકોણ હોય તો એકરૂપ ત્રિકોણમાં અનુરૂપ ખૂણા પણ એકરૂપ હોય. માટે ખૂણો ABD ચલો ABD લ્યો તો ACD થશે. આ બંને ખૂણાઓ સરખા થાય. હવે આખું ખૂણો તમારે ABD ના લાગે તો કયો ખૂણો આવશે? B આવશે. અને એવો ખૂણો આવશે C. તો ખૂણો B બરાબર ખૂણો C સાબિત કરી શકાય આપણે. હવે આનું પ્રતિપ્રમેય છે કે ત્રિકોણના ખૂણાઓ જો સમાન ખૂણાની સામેની બાજુ કેવી હોય છે? સમાન હોય છે. જો પ્રમેય 7.3 આપણે સાબિત નહીં કરવાનું, ફક્ત એની પ્રતિક્રિયા લખવાની છે. પ્રમેય 7.3 ત્રિકોણના સમાન ખૂણાની
સામેની બાજુઓ સમાન હોય આ એનું પ્રતિકરણ છે. આપણે જે 7.2 જોયો એનું આ પ્રતિકરણ છે. ત્રિકોણના સમાન ખૂણા આપેલા હોય એની સામેની બાજુ પર કેવી થાય? સમાન હોય. હવે સ્વાધ્યાય 7.2 આવ્યો. સ્વાધ્યાય 7.2 એમાં જો દાખલા નંબર 1 કર્યો. દાખલા નંબર 1 એમાં તો આપણે આકૃતિ આપી છે. આકૃતિ બીજા દાખલા છે તો જો આની આકૃતિ તમારે આપેલા થશે. જેમાં AB અને AC એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ. ચાલો AB અને AC સમદ્વિબાજુ ત્રિકોણ છે. જો ABC ચાલો આ બાજુ અને આ બાજુ બંને સરખી આપી છે. પછી તમને કીધું છે કે ખૂણો B અને ખૂણો C ના વિભાજકો એકબીજાની ઓમાં છેદે છે. તો ચલો B અને C ના વિભાજકો ઓમાં છેદે છે. ઓમાં છેદે છે. તો E અને O ને જોડો એટલે E અને O ને જોડી દેવાના. તો પહેલું સાબિત કરે OB બરાબર OC. એક પહેલું પરિણામ આવું સાબિત કરે છે OB બરાબર OC. અને બીજું પરિણામ સાબિત કરવાનું છે AO એ ખૂણો A નો વિભાજક છે. આવું સાબિત કરવાનું છે. તો ચલો સાબિત તો જો હવે ત્રિકોણ ABC માં તો આ એક તો આપે AB બરાબર શું આપે AC. તો પહેલો શું થશે? ત્રિકોણ ABC માં AB બરાબર AC આ પક્ષમાં આપેલું છે. પછી AB બરાબર AC માં તો તમે 7.2 ને આધાર કઈ શ્રેણીના લેખનો સરખા થશે. તો ખૂણો C બરાબર ખૂણો B થઈ જાય. ખૂણો C બરાબર ખૂણો B. હવે આ વિભાજક પૂર્વ એટલે બને છે કે આ અડધા ભાગમાં ખૂણો વેચે છે. એટલે એને તૃતીયાંશ લખવાનું. એટલે તૃતીયાંશ ખૂણો C બરાબર કે તૃતીયાંશ ખૂણો કયો આવશે? B. ખૂણો B. અને માટે ચલો એક તૃતીયાંશ ખૂણો C અને તૃતીયાંશ ખૂણો B. ચલો ખૂણો B છે તો એમાં તમારે કઈ બાજુ આવશે? OC આવશે. કઈ આવશે? OC. તો જો ખૂણો C તો OB આવશે. OB બરાબર. ચલો એક તૃતીયાંશ ખૂણો B. ચલો ખૂણો B તો ખૂણા B ની સામેની બાજુ ગઈ તો ખૂણા B ની સામેની બાજુ તમારે થશે OC. આ પહેલાં એક આપણે સાબિત કરી શકીએ આ પ્રમાણે. જો પછી જરા જો ત્રિકોણ ABC માં AB બરાબર AC માં આપેલું છે. હવે 7.2 ને આધારે આપણે કહી શકીએ કે બાજુઓ સમાન હોય તો એની સામેના ખૂણાઓ સમાન થાય. ખૂણો C બરાબર ખૂણો કયો આવશે? B આવશે. હવે તમે આપણા B નો અને C નો વિભાજક કરો એટલે આ ખૂણો B એટલે બે ભાગમાં અડધા ભાગમાં વહેંચાઈ ગયો. એ ખૂણો C બરાબર એક ખૂણો B લખાય. તેથી ખૂણો C તો ચાલો ખૂણા C સામેની બાજુ કઈ થશે? OB થશે. ખૂણો B તો B ની સામેની બાજુ કઈ થશે? તો OC. એટલે OB બરાબર OC આપણે સાબિત કરી શકીએ કહેવાય. ચલો બીજા પરિણામ માટે આ પહેલું પરિણામ આવે. બીજા પરિણામ માટે જરા હવે અહીંયા જો ત્રિકોણ ABO ત્રિકોણ ACO એ પ્રકાર બે ત્રિકોણ તમારે છે લેવાના. ત્રિકોણ ABO અને ત્રિકોણ ACO માં ચલો એક તો તમને આપેલું છે કે આ ત્રિકોણ લેશો ABO લેશો તો પણ AB આવશે. ACO લેશો પણ AC આવશે. AB બરાબર AC. AB બરાબર AC આપેલ છે. ચલો આ મુદ્દો તો છે તમારી પાસે. ચલો બીજો મુદ્દો જુઓ. હવે OB બરાબર OC એવું આપણે સાબિત કર્યું. એટલે જુઓ OB બરાબર OC એ આપણે સાબિત કર્યું. અને માટે હવે ચલો આ OB બાજુ છે એ પણ અડધા ભાગમાં વહેંચે છે. જુઓ એક દૃત્યાંશ OB બરાબર એક દૃત્યાંશ OC. અને માટે ખૂણો OBA
ખૂણો OBA બરાબર ખૂણો OCA માટે હવે જો હવે તમે ખૂણો આપણે પર લખી શકો OAB લખો તો એ તો OAC થશે જો હવે એ ધ્યાન રાખજો આ બાજુ આવી આ ખૂણો આવે આ બાજુ આવે તો બાકુબા ઉદાહરણ પ્રમાણે માટે બાકુબા શરત પ્રમાણે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે એટલે જો ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ ACO હવે આપણે આ ખૂણો સાબિત કર્યો તો ભાઈ તમારે જો ખૂણા ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો પણ એકરૂપ થાય તેથી જો તમે ખૂણો આપણે લખી શકો OAB બરાબર OAC એટલે જો માટે ખૂણો OAB બરાબર ખૂણો OAC અને પર CPCT શરત ઉપર છે CPCT શરત ઉપર છે અને માટે આપણે કહી શકીએ OAB એટલે આ એ જે છે એ એનો શું છે અહીંયા વિભાજક થશે એટલે AO માટે AO એ ખૂણો એનો શું છે વિભાજક છે આપણે એનો બે સાબિત કરી શકીએ આ પ્રમાણે जो विद्यार्थी जरा कि पहला आकृति को गुरुत्व आवड़े उन्हें जो है कि तुम्हारे त्रिकोण ABC આપે છે લોકો કેડે કોણોસીનો વિભાજક ઊભો છેદે છે એ કોને જોડવાના છે આપણે આકૃતિ થશે આ બંને સમાન બાજુ આપી છે જો ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલું છે હવે 7.2 ને આધારે આપણે કહી શકીએ કે AB છે તો એનો સામે ખૂણો C થાય AC છે તો એનો સામે ખૂણો B થાય ખૂણો C બરાબર ખૂણો B હવે આ એનો વિભાજક કરીને અડધો ભાગ થઈ ગયો એ રીતે ખૂણો C બરાબર ખૂણો B માટે चलो ખૂણો C તો ખૂણો C ની સામેની બાજુ કઈ થશે OB થશે અને ખૂણો B તો OC થશે OB અને OC આપણે કોઈ સાબિત કરી શકીએ ચલો હવે તો અહીંયા પાછા બે ત્રિકોણ થશે ત્રિકોણ ABO અને ત્રિકોણ ACO માં ચલો AB બરાબર AC આપેલું છે આ બીજું આપણે સાબિત કરી જણાવી દો OB બરાબર OC ને સાબિત કર્યું એટલે બાજુ પણ બે ભાગમાં વહેંચે છે પ્રમાણે એટલે જો એકદમ OB બરાબર એકદમ OC અને OB તો ચલો એ ખૂણો OBA બરાબર ખૂણો OC આપણે લખી શકીએ અને બાકી બાકુબા શરત પ્રમાણે બાજુ ખૂણો બાજુ એટલે બાકુબા શરત પ્રમાણે આપણે આ બંને ત્રિકોણ એકરૂપ બતાવી શકીએ હવે એકરૂપ ત્રિકોણ હોય તો એના અનુરૂપ અંગો પણ સમાન હોય તેથી CPCT શરત પ્રમાણે આપણે કહી શકીએ કે આને OAB પણ તમે લખી શકો OAC એ થાય અને તેથી જો OA અથવા AO એ ખૂણો એનો શું પણ છે વિભાજક છે હવે બીજો ત્રીજો દાખલો જોઈએ જેનો દાખલા પછી આવે ચોથા દાખલા આપણે આકૃતિ આપી છે ધીરે દાખલા છે તમે આપણે ભેદ સમાન જેવું આપણે સાબિત કરવાનું છે તો જો ત્રિકોણ AB સમવિભાજક ત્રિકોણ છે BE અને CE ની અનુક્રમે સમાન બાજુ AC અને BC પર ભેદ છે તો ચલો ત્રિકોણ ABC તમને સમવિભાજક ત્રિકોણ આપેલો છે એટલે તમારે જો અહીંયા બે ભાગમાં વહેંચે છે તો જો ત્રિકોણ ABE એક ત્રિકોણ બનશે બીજો ત્રિકોણ ACF જો साबित त्रिकोण ABC समविभाजक त्रिकोण છે त्रिकोण ABE અને त्रिकोण ACF માં
પ્રમાણે તો એ કાટખૂણો આપેલો છે. જો ખૂણો એ ઈ અને બી એ કાટખૂણો થશે. તો અહીંયા તમારે જો ખૂણો એ એફ અને સી કાટખૂણો થશે. એટલે જો ખૂણો એ ઈ બી ખૂણો એ ઈ બી બરાબર ખૂણો એ એફ સી એટલે પણ કાટખૂણા. બીજો મુદ્દો છે કે તમારે આ ત્રિકોણ એ બી એ સી એફ એટલે તો આ ખૂણો એ તમારે દરેકમાં આવશે. ખૂણો એ બરાબર ખૂણો એ આ સામાન્ય ખૂણો તેથી જો પાછું તમને બંને બે સમાન આપે છે. બે ક્યાં છે? બી ઈ અને સી એફ બંને બે સમાન હોવાથી બી ઈ બરાબર સી એફ. તો ચલો આ બાજુવાળી ખૂણવાળી ખૂણો હોય તો જો ખૂબા શરત પ્રમાણે શરત પ્રમાણે ચલો બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. તો ત્રિકોણ એ બી બરાબર એકરૂપ ત્રિકોણ એસીએફ. અને જો ત્રિકોણ આ બંને જો ત્રિકોણ એકરૂપ થાય તો આપણે કહી શકીએ કે એના બીજા અનુરૂપ અંગો પણ કેવા હોય? સમાન હોય. એટલે સીધી ઉપર આપણે કહી શકીએ કે એ બી બરાબર એસી આ તમારે છે સીપીસીટી ઉપર આપેલા સીપીસીટી માટે આ બંને બાજુ સરખી આવે એબીસી. તો આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. આજે આપણે સાબિત કરવાનું છે. તો જો ફરી જરા પર જાય કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે આપણે સાબિત કરવાનું છે. ત્રિકોણ અહીંયા બે ભાગ એ બી એ ત્રિકોણ લે બીજો એ સી એફ લે. તો એમાં જો આ કાટખૂણો થશે. ખૂણો એ ઈ બી અને અહીંયા આ ત્રિકોણનો ખૂણો એ એફ સી બંને કાટખૂણા પડશે. પછી આ ખૂણો બંને ત્રિકોણમાં આપણે લખી બંને ત્રિકોણ આવશે. ખૂણો એ બરાબર ખૂણો એ સામાન્ય બાજુ આપણે ખૂણો. પછી પાછું તમારે જો કે તમારે બંને ભેદ આ જે બી ઈ અને આ સી બંને સમાન આપે છે. બંને બે સમાન હોય બી બરાબર સી એફ માટે ખૂબ આ શરત પ્રમાણે આપણે આ બંને ત્રિકોણ બતાવી શકીએ એકરૂપ. અને જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો પણ સમાન થાય. એટલે કે સીપીસીટી શરત પ્રમાણે આપણે કહીએ બી બરાબર શું આવશે? એસી. માટે ત્રિકોણ એબીસી એ કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું આપણે કહી શકીએ. તો આપણે બે પરિણામ સાબિત કરવા તો એક પહેલું પરિણામ અને એક તમારે બીજું પરિણામ આવી રહ્યું છે આ પ્રમાણે. બે પરિણામ સાબિત કરી શકીએ. હવે જો હવે પાંચમો છઠ્ઠો એટલે જોઈએ દાખલા 7. હવે 7 જેમાં ખૂણો એ બરાબર 90 હશે. એ બી બરાબર એસી હોય તો કાટખૂણો પણ એબીસી છે. ખૂણો બી અને ખૂણો સી શોધો. તો જો ત્રિકોણ એબીસી માં તમને આપે છે ત્રિકોણ એબીસી માં ખૂણો બી ખૂણો એ બરાબર 90 અંશ આપે છે. ખૂણો એ બરાબર 90. તો ચલો તમારે આપણે બની આકૃતિ થશે. ચલો એ 90 આપે બસ. તો ગમે તે સી તો આપણે કહી શકીએ. આપણે આ બંને બાજુ સરખી આપી છે. ત્રિકોણ એબીસી માં જો આવે એ બી બરાબર એસી આપે છે. બી બરાબર એસી આ પક્ષમાં આપે છે. ચલો એ બી બરાબર એસી આપે તો ચલો એ બી તો એ બીનો સામેનો ખૂણો કઈ થશે? તો એ બીનો સામેનો ખૂણો સી થશે. એટલે ખૂણો સી એ સી તો એસી નો સામેનો ખૂણો તમારા એસી તો સામે ખૂણો બી આ બધી ખૂણાઓ સરખા થાય. હવે આપણે જાણીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો થાય 180. તો ત્રિકોણ એબીસી માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. ચલો ખૂણા એ તો ખૂણો એ તમે કાટખૂણો આવે. ખૂણા એ જગ્યાએ આપણે 90 કહી શકીએ. 90 વત્તા ચલો ખૂણો બી અને ખૂણો સી બંને સરખા છે. તો બી ની જગ્યાએ સી મૂકવાનું તો સી ની જગ્યાએ બી મૂકવાનું. ચલો ખૂણો બી વત્તા ખૂણો બી બરાબર 180. ચલો એ 90 ડિવાઇડ લઈ લઈએ તો
2 ખૂણો બી બરાબર 180 ઓછા 90 માટે 2 ખૂણો બી બરાબર 90 માટે ખૂણો બી બરાબર 90 ભાગ્યા 2 માટે ખૂણો બી બરાબર આવશે 45. ચલો ખૂણો બી 45 આવે તો ખૂણો સી બરાબર કેટલો થશે 45 થશે. ખૂણો બી બરાબર ખૂણો સી હોવાથી ખૂણો સી બરાબર 45. એટલે ખૂણા બીની કિંમત 45 થશે અને ખૂણા સીની કિંમત 45 થશે. જો આ દાખલો આપણે ગણતરી પ્રમાણે છે તો ત્રિકોણ એબીસીમાં એક કાટનું આટલું પણ આટલું થશે એ બી અને એસી બંને તમને સવાલ બાજુ આપી છે ત્રિકોણ એબી બરાબર એસી એબી બરાબર એસી તો ખૂણો સી બરાબર ખૂણો બી થાય પણ આ ત્રણેય ખૂણા 180 થાય આપણે મૂકી દીધું એક કાટનું છે 90 થશે. આ બંને ખૂણા સરખા છે પણ બીની જગ્યાએ મૂકવા માટે સીની જગ્યાએ તો ચલો ખૂણો બી મૂકે 180 એટલે 2 ખૂણો બી થશે બરાબર 90 માટે ખૂણો બી બરાબર 90 ભાગ્યા 45 આવશે. બીજી કિંમત 45 આવે ખૂણાની તો ખૂણા સીની કિંમત 45 છે બંને ખૂણાઓ સરખા છે એટલા માટે. અહીં દાખલા નંબર 8 દાખલા નંબર 8 બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય. સમબાજુ ત્રિકોણ હોય તો એને બધા જ ખૂણાના માપ 60 અંશ હોય એવું સાચું કરવાનું છે. ચલો આ પ્રમાણે યાદ કરી દઈએ. સમબાજુ ત્રિકોણ છે એ ત્રણેય બાજુ કેવી હોય સરખી હોય છે એટલે પણ ત્રણેય બાજુ સરખી હોય સમબાજુ ત્રિકોણ કહેવાય. તો ચલો આ પ્રમાણે છે આપણે. તો ચલો આપણે હવે આપણે લખી શકીએ કે ત્રિકોણ એબીસીમાં તરફ છે એબી બરાબર બીસી બરાબર એસી. આ સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય એબી બરાબર બીસી બરાબર એસી. તેથી ચાલો ત્રણેય બાજુ સરખી થઈ તો ચલો હવે આપણે ગમે તે બધી બાજુ લઈએ ચાલો ત્રિકોણ એબીસીમાં એબી બરાબર બીસી લઈએ. ચલો એબી બરાબર બીસી લઈએ તો ચલો એબી તો એબી નો સામેનો ખૂણો કયો આવશે સી બરાબર બીસી તો બીસી નો સામેનો ખૂણો એ આવે તો એ. ચલો એ પ્રમાણે ત્રિકોણ એબીસીમાં ચલો બીસી અને એસી લઈએ આપણે જો બીસી બરાબર એસી. ચલો બીસી બરાબર એસી હોય તો ચલો બીસી તો બીસી નો સામેનો ખૂણો તમારે એ આવશે ખૂણો એ બરાબર એસી તો એસી નો સામેનો ખૂણો બી આવશે. तो चलो तुम्हें आप पहिला ये आपको आप पहिला ये आपको तो चलो पहिला ये करी देव कर दे महीना ये करे ये पर ये चलो आप कहेंगे पूरा सी बराबर पूरा ए पर पूरा ए बराबर है और पूरा बी आ गया. चलो पूरा सी बराबर पूरा ए बराबर पूरा बी आज तो है ત્રણે ત્રણ ગુણાકાર કેવા થાય સરખા થશે. તેથી જો હવે આપણે જાય કે ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો થાય 180 લીધો. ત્રિકોણ એબીસીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. પણ ચલો આ ત્રણેય ત્રણ ખૂણો સી બરાબર ખૂણો એ બરાબર ખૂણો બી છે એટલે ચલો ગમે તે જગ્યા આપણે મૂકી દે તો ખૂણો એ વત્તા ખૂણો એ બરાબર 180. माने त्रण खूणो ए बराबर 180 त्रण भागाकार बने तो खूणो ए बराबर 180 छेदમાં 3 माने खूणो ए बराबर 60. चलो खूणो ए 60 आयो तो चलो खूणो सी ए 60 થશે ખૂણો બી એ 60 થશે. એટલે જો આપણે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી હોવાથી ખૂણો એ બરાબર 60 ખૂણો બી બરાબર 60 અને ખૂણો સી બરાબર 60. માટે આપણે કહી શકીએ કે માટે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણા 60 અંશના હોય તો આપણે આ દાખલો ગણી શકીએ. તો જો આપણે જરા પર ત્રિકોણ એબી જે સમબાજુ ત્રિકોણ આપે છે સમબાજુ ત્રણેય બાજુ સરખી હોય આ દાખલો કરવાનો છે. ત્રિકોણ એબી જો એબી બરાબર બીસી બરાબર એસી ત્રિકોણ એબી બધી બાજુ આપણે એબી બરાબર બીસી એટલું આપી છે તો આપણે પ્રમેય પ્રમાણે આપણે કહી શકીએ ખૂણો સી બરાબર ખૂણો એ થાય. ચલો બીસી ને એસી લઈએ તો ચલો બીસી ને એસી લઈએ તો બીસી નો સામે ખૂણો એ આવશે એસી નો સામે ખૂણો બી. તો પહેલા એ કરી આપણે કહી શકીએ કે ખૂણો સી બરાબર ખૂણો એ બરાબર શું આવશે ખૂણો બી થશે. એટલે કે ત્રણે ત્રણ ખૂણા આટલી સરખા. હવે ત્રિકોણ એબી જો ત્રણે ખૂણા બાદ તો સરળ કેટલો થાય 180 આપણે જાણીએ છીએ પ્રમેય અને ખૂણો એ વત્તા ખૂણો એ બરાબર 180.
કારણ કે આ બધા સરકારે આપણે આ પરિણામ ધ્યાનમાં એટલે 3 ખૂણો એ બરાબર 180 માટે ખૂણો એ બરાબર 180 પ્લેટ ભાગી નાખો એટલે એ બરાબર સાઈન આવે એ સાઈન આવે તો એ સાઈન થઈ જાય સી સાઈન એ સમાન ત્રિકોણના 3 બધા જ ખૂણા કેવા હોય સાઈન જ ના હોય